નિરાકારોપી સન નરાકારો ભૂતવાનંદાજીરમ પ્રાપ્ત તદાનીમ સમેષામ વ્રજૌકસામ મહાન આનંદ સમભવત. પરબ્રહ્મ પરમાત્મા આનંદનંદન યશોદોત્સંગ લાલિત સમસ્ત બ્રહ્માંડ નાયક નિકુંજ નાયક શ્રી હરિ ઠાકુરજી જેમના માટે ઋષિઓ મુનિઓ તપસ્વીઓ યોગીઓ એમ કહેતા કે આ બ્રહ્મ એ નિરાકાર છે. એ નિરાકાર બ્રહ્મ નંદ બાબાને ત્યાં નરાકાર બનીને આવ્યું. જેનો કોઈ આકાર નહીં એમ કહેતા હતા એ હવે શ્રી બાલકૃષ્ણ પ્રભુના સ્વરૂપે અહીં વ્રજની અંદર પ્રકટ થયું છે. શ્રીમદ ભાગવતજીના લીલાના બધા પ્રસંગોમાંથી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ 1000 નામ છૂટી કાઢ્યા છે, લીધા છે. અને 75 છે તે બીજા પુરાણોમાંથી એમ કહ્યું છે. પંચસપ્તતિ એટલે 75 નામ એ અન્ય પુરાણમાંથી, પુરાણાન્યતમ. તો આ 75 નામને બાદ કરતા 1000 નામ છે. આ 1000 નામનો જે પ્રારંભ થાય છે એટલે એમાં પણ વિશેષ રૂપે દશમ સ્કંદની મારે વાત કરવી છે. દશમ સ્કંધીય નામાની એ શરૂ થાય ને ત્યાં સૌથી પહેલું નામ કયું છે? પરબ્રહ્માવતરણ. પછી કેશવ, પછી ક્લેશનાશન. તો પરબ્રહ્માવતરણાય નમઃ આ નામ સૌથી પ્રથમ આવ્યું. અર્થાત આચાર્ય ચરણો એવી આજ્ઞા કરે છે કે શ્રીમદ ગોકુલની અંદર કોઈ સાધારણ બાલક નથી, કે બ્રહ્મનું અવતરણ નથી, પરબ્રહ્મ સ્વયં છે. ભગવાનનો અંશ નહીં, અંશી સ્વયં છે. ઓછું થાય તો કરાવો, માથા ઉપર આવે, નહીં તો નંદ બાબાને જેમ મારે પાઘડી પહેરી રાખવી પડે. આપણે ત્યાં એવો ક્રમ છે, નંદોત્સવ થાય ને એટલે પેલા બધા જે પહેરે છે એક તો એકચ્યુઅલી પાઘનો ક્રમ છે, પણ પછી પેલા એવા ગોપ જેવા ટોપ પહેરે. હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ. અત્યારે હવે નંદોત્સવ થવાનો છે એટલે મેં કીધું હું પહેરી લઉં. સુરતવાળા જે પહેરાવે, ટોપી પહેરાવે તો ટોપી. પાઘડી તો બોલાય ને, મારા મુંબઈમાં પાઘડીના ઘર હોય ને, પાઘડી બહુ મોટી કહેવાય એટલે જે પહેરાવે તે. પણ થાય તો કંઈ ઓછું થાય. પેલી બાજુનું ભલે થોડુંક વધારે હોય તો અહીંયા સુધી આવતા આવતા ઓછું થાય. જેમ થાય આરામથી. હા, નહીં તો આ મને કોઈ ખબર નહીં, ગઈકાલે પણ 2-3 નેપકીન આવ્યા ને આજે પણ આવ્યા. એ કદાચ એટલા માટે જ આપ્યા હશે, માથે મૂકી રાખજો એમ. તડકામાં તો સૌ લોકો મૂકે માથે, અમને તો એસીમાં મૂકીએ એમ. પણ ખરેખર મને તમારા બધા સાથે બહુ મજા આવવા માંડી. આ ત્રીજી વાર. ગઈકાલે કલ્પેશભાઈ કહેતા હતા શાસ્ત્રીજી બહુ મજા આવી. મેં કીધું લાસ્ટ ટાઈમ આપણે અધિક મહિનામાં મળ્યા હતા ત્યારે મારી માટે નવું હતું, મારે વિચારીને બોલવું પડે ને. હવે જરા તમે બધા એટલા ઉદાર છો, ખબર પડી ગઈ કે આપણાથી અહીંયા કેટલા ઉદાર છો. આપણાથી ભૂલ થાય તોય વાંધો નહીં, એટલા બધા તમે ઉદાર છો.
કેટલા ઉદાર છો, કદાચ અમારાથી લોચો થઈ જાય તોય વાંધો નહીં, સુરતમાં છીએ એટલા માટે એમ. એટલે એવું જ બનેલું, કરવા ગયા ખમણ, પણ પછી બધો લોટ જ આવ્યો. બરોબર થઈ તો ગયું હતું, પણ આમ પતિદેવે પૂછ્યું કે આ શું છે, નામ આવડ્યું નહીં. એટલે સુરતમાં તો લોચો થાય ને તો પણ એ પણ શું કહેવાય પેલી શું ચીજ, હા હા હા, એ બધું ખમણી લોચો થઈ જાય તો એ વેચાઈ જાય એમ. એટલે મેં કીધું હવે અહીંયા તો બિંદાસ બોલવામાં કઈ વાંધો નથી, પણ સાચી વાત તો એ છે કે આપ સૌનો પ્રેમ છે કે આપ મારી ચંચલતાને પણ સહન કરી લો છો. આપને સૌને વંદન. તો નંદ બાબાને ત્યાં બ્રહ્મ નહીં પરબ્રહ્મનું અવતરણ થયું. પરબ્રહ્માવતરણ. આચાર્ય ચરણ શ્રી પુરુષોત્તમ સહસ્રનામાવલીમાં દશમ સ્કંદના પ્રથમ નામનો ઉલ્લેખ કરતા એમ કહે પરબ્રહ્માવતરણ, પછી કેશવ ક્લેશ નાશન. એમ તો પહેલી તો શું વાત કરી, પરબ્રહ્મ. ભાઈ મિસ્ટેક નહીં કરી દેતા. જેવી રીતે કુર્મ અવતાર થયો, મત્સ્ય અવતાર થયો, દત્ત અવતાર થયો, સનત કુમારનો અવતાર થયો, નારદજીનો અવતાર થયો, વેદવ્યાસજીનો અવતાર થયો, બુદ્ધનો અવતાર થયો, કલ્કીનો અવતાર થયો, મોહિનીનો અવતાર થયો, ધન્વંતરીનો અવતાર થયો, નરસિંહ ભગવાનનો અવતાર થયો, વામન ભગવાનના અવતાર થયા, રામ અવતાર થયા. આ રીતે કૃષ્ણ અવતાર છે નહીં. એ બધા જ અમુક કલાના અવતારો. જ્યારે આ પૂર્ણ અવતાર, એક જગ્યાએ એવું કોઈ વડીલ કહેતા હતા કે ભગવાન શ્રીરામ એ 12 કળાએ અવતર્યા અને શ્રી કૃષ્ણ એ 16 કળાએ અવતર્યા. આવું બધું કહેતા હતા. બહુ સારી વસ્તુ, એમાં કંઈ ખોટું નથી, પણ એ કહેતા હતા તો મને એમ થયું કે એવું નહીં, રામ પણ પ્રભુ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. પણ એનાથી આગળની વાત કરીએ તો એક બીજા ભાઈ બીજા કોઈ સંપ્રદાયના હતા ને, એમણે એમ કહ્યું અમારા ભગવાન તો સહસ્ર કળાએ અવતર્યા, 1000 કળાએ. મેં કીધું વડીલ તમને કળાની વસ્તુની ખબર ના હોય ને તો આ બધું બોલાય નહીં. મેં કીધું 16 કરતા વધારે કળાઓ છે જ નહીં. એક જમાનામાં જે કરન્સી ચાલતી હતી એમાં 16 આના સુધી હતા. આના પછી 20 આના થઈ જાય તો એ ₹1.25 કહેવાય. 4 આનાની પાવલી હોય, 8 આના એટલે અડધો રૂપિયો. તો આ 8 અને બીજા 8 ભેગા કરો તો 16 એક આખો થઈ જાય, એટલા માટે 16 આના કહેવાય. પછી કે 17 આના ને 18 આના પૈસા માટે તો વાત ઠીક છે, પણ એ રૂપિયો એ પૂરો ન કહેવાય, પછી 1.5 કહેવાય. એક કરતા જે વધી ગયું એ શું કહેવાય? આ બધું કંઈક વધુ છે, આપણે નથી કહેતા થોડુંક વધુ છે એમ સમજી લો ને. એમ વધુ એટલે જેટલું જોઈએ એના કરતા સહેજ વધારે હોય તો એવું જ કહેવાય. અને જ્યારે 16 આના હોય ત્યારે એને પૂર્ણ કહેવાય, પરિપૂર્ણ કહેવાય. વધારાની જરૂર નહીં. વધારાનું હોય તો ડૉક્ટર ઓપરેશન કરાવીને કાઢી નાખે. એક બેનને વધારે થોડું કાઢકું આવતું હતું તો એમને એ કઢાવી નાખ્યું, ત્યારે આરામમાં છે. વધારે હોય તોય કઢાવવું પડે, ઓછું પડે તો પણ અંદર મુકાવવું પડે. એના કરતા પૂર્ણ હોય એને તકલીફ નહીં. વાત સમજમાં આ રહી? એનો અર્થ એ છે કે પ્રભુ શ્રી કૃષ્ણ પરિપૂર્ણ છે. એટલે ઘણી બધી જગ્યાએ પૂર્ણ પુરુષોત્તમ આવું બધું કહેવામાં આવે. તો પૂર્ણ થયા પછી પાછા ઉપરના કયું હોય તો એને પૂર્ણ ના કહેવાય. કોઈ પણ વસ્તુ જેમ માપમાં શોભે અને એની જ વેલ્યુ છે, વધારની વેલ્યુ નથી. તો અહીંયા પ્રભુનો જે પ્રાદુર્ભાવ થયો તે પૂર્ણ
અને એ પણ પરબ્રહ્મ, એ જ સ્વયં કૃષ્ણ બનીને આવ્યા છે, યાદ રાખજો. પ્રભુ શ્રી કૃષ્ણ પધાર્યા અને નંદ મહોત્સવ થયો. 18 શ્લોકોની અંદર એનું વર્ણન કર્યું શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદના 5મા અધ્યાયમાં. દશમ સ્કંદના પ્રારંભની અંદર 2 શ્લોકોથી મંગલાચરણ જે કર્યું એમાં નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ લક્ષ્મી સહસ્ર લીલા વિસવ્યમાનં કલાનિધિમ. પરમ પૂજ્ય મહારાજ શ્રી ગઈકાલે વચનામૃત કરતા હતા ત્યારે આપશ્રીએ આ શ્લોક સમજાવ્યો. એનો અર્થ શું થાય એ આપ સૌને ખબર જ છે, પણ હું તો ખાલી મારું પાકું કરવા માટે કહું છું. તો મહાપ્રભુજી એમ કહે કે મારું હૃદય છે એ જ શેષ. પ્રભુ નારાયણ ક્યાં બિરાજે? શેષની ઉપર શૈયામાં છે, શેષ શૈયામાં બિરાજે છે. પણ શેષ ક્યાં છે? સમુદ્રની અંદર છે. શેષની અંદર પ્રભુ બિરાજે એટલે સમુદ્ર, સમુદ્રની અંદર શેષનાગ, શેષની અંદર પ્રભુ બિરાજે અને લક્ષ્મીજીની સેવા કરે. આ ઓરિજિનલ વસ્તુ સ્થિતિ જે દેખાય છે મર્યાદા એ છે. પણ પુષ્ટિ એ મર્યાદાથી અલગ હોય. એટલે અહીંયા શું કહ્યું? આચાર્ય ચરણ એવી આજ્ઞા કરે કે આ મારું હૃદય, મહાપ્રભુજી કહે છે મારું હૃદય એ શું છે? એ શેષ છે. અને શેષની અંદર એક સાગર છે, એ લીલાઓ છે. ઉલટું થઈ ગયું ને? સાગરમાં શેષ હોય કે શેષમાં સાગર હોય? શેષમાં સાગર હોય, પણ પુષ્ટિ તો વિપરીત છે, મર્યાદાથી વિપરીત હોય તે પુષ્ટિ છે. તો શેષમાં આ સાગર લીલા નામનો હૃદયરૂપી શેષનાગ, એની અંદર અનેક લીલાઓ ભરેલી છે. એટલા માટે મહાપ્રભુજીનું નામ લીલા રસ સુપૂરિતા એવું છે ને, આચાર્ય ચરણનું નામ. લીલાના રસથી ભરપૂર જેવો છે તે શ્રી મહાપ્રભુજી છે. તો હૃદયરૂપી શેષ, એની અંદર બધી લીલાઓ ભરેલી છે. કેટલી લીલાઓ છે? બોલે આખો સાગર છે. અને એની અંદર પ્રભુ કલાનિધિ શ્રી કૃષ્ણ બિરાજે છે. અનેકાનેક કલાઓથી પરિપૂર્ણ. બોલે ત્યાં લક્ષ્મીજી સેવા કરે છે. બોલે અહીંયા પણ લક્ષ્મીજી સેવા કરે છે. એમને કયા લક્ષ્મીજી છે? હજારો હજારો લક્ષ્મીજી છે. પણ કયા? પ્રભુની લીલા રૂપી લક્ષ્મીજી છે. લીલા સહસ્ર લીલા આવી, લક્ષ્મી સહસ્ર લીલા આવી, આવો એનો અર્થ થાય. અને એકદમ ટૂંકમાં સમજવો હોય ને, આપણે બહુ આપણે મગજમાં ના ભરવું હોય તો 2 શબ્દ ભરી રાખવાના. પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ આ શ્લોકનો. પહેલો શબ્દ શું છે? આ શ્લોકનો પહેલો શબ્દ નમામી, બરોબર. અને સૌથી છેલ્લો શબ્દ કલાનિધિમ. તો જે કલાઓના સાગર છે એવા શ્રી કૃષ્ણ પ્રભુને નમામી. બસ, બહુ થઈ ગયું. બહુ યાદ ના રહે તો કઈ નહીં. अब आगे की बात बताते हैं. એના પછીનો જે શ્લોક છે એમાં 10મ સ્કંદ મારા હૃદયમાં બિરાજે છે એમ આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. આ 10મ સ્કંદ કેવો છે? હવે એ તો આપણને બહુ બધું ફાવે એમ નહીં, એટલે હું તમને ટૂંકમાં કહી દઉં તો તમને યાદ રહે.
દશમ સ્કંધના કેટલા પ્રકરણ છે? કાંઈ યાદ ન રહે તો ચિંતા ન કરવી, હા, ખાલી કહી દઉં. 5 પ્રકરણ છે. એટલા માટે આપણે એમ કહીએ છીએ પંચધા હૃદયે મમ. બસ, મારા હૃદયમાં આ દશમ સ્કંદ 5 પ્રકારે રહેલો છે. પંચધા. તમે કહો કે આ 5 એટલે કયા કયા 5? તો તમે આખા શ્લોકમાં તમે ગણી લેશો તો એમાં 5 વાર ભી 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 વાળા શબ્દ આવશે. ચતુર્ભી, 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 ત્રિભી અને ષડભી. આમ 5 આવશે. સમજમાં આ રહી ને બાત? ચતુર્ભી, ચતુર્ભી, ત્રિભી, નહીં, ચતુર્ભી, 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 ત્રિભી અને ષડભી. આમ 5 ભી છે. એટલે આ 5 પ્રકરણ છે ટોટલ. હવે આ બધું આપણને યાદ રહે કઈ? ના રે તો શું કરવાનું? 3 તો યાદ રહે ને? કે યાદ ન રહે? કે 2 યાદ રહે? જે યાદ રહે તે રાખવાનું યાદ. અને કાંઈ ન યાદ રહે તો ખાલી અષ્ટાક્ષર યાદ રાખવાનું. છેલ્લા સમયે એ જ કામ લાગશે. પણ પેલું યાદ હશે ને આ મહાપ્રભુજીની વાણી, તો પેલા અષ્ટાક્ષર પણ ભૂલાશે નહીં. અષ્ટાક્ષર ઉપરનો વિશ્વાસ ક્યારે છૂટશે નહીં. એના માટે થઈને આ બધું જ કરવામાં આવે છે. આ 3 યાદ રહે તો પણ ભલું. આ 3 શું છે? પ્રભુની 3 પ્રકારની લીલા છે. એટલે ત્રિવિધ નામાવલી આવ્યા. 3 પ્રકારની નામાવલી. આપણે ત્રિવિધ નામાવલી નહીં, પણ આપણે 3 પ્રકારની લીલા યાદ રાખીએ. એક જે છે એનું નામ તામસ લીલા, બીજી છે એ રાજસ લીલા, અને ત્રીજી સાત્વિક લીલા. આ યાદ નહીં રહે? સૌથી પહેલી તામસ, રાજસ, સાત્વિક. તામસ, રાજસ, સાત્વિક. બસ હો ગયા. તામસ લીલા એટલે જે પ્રભુએ વ્રજમાં કરી તે તામસ લીલા, મથુરાની અંદર કરી તે રાજસ લીલા, અને દ્વારિકાની અંદર કરી તે સાત્વિક લીલા. कितना इजी है. હવે આ 3 થઈ ગયા. તમે કહો તો હું 5 કહું, નહીં તો 3 ના 3 જ કરી દઉં. 3 ચાલશે કે હજુ કહું બીજા 2? જો આ 3 છે એ લીલા છે, પણ એ લીલા આમ તો બધી જ લીલાઓ છે. એ લીલા યાદ રહે એટલા માટે મેં આ 3 પ્રકારે કહી. એ સિવાય આ પહેલું જે ચતુર્ભી અને છેલ્લું ષડભી એ છે. એ 4 અધ્યાય જન્મ પ્રકરણના જે ગઈકાલે આપણા થઈ ગયા, અને 6 અધ્યાય ગુણ પ્રકરણના અથવા ધર્મ પ્રકરણના એ આપણે લાસ્ટમાં જોઈશું. એની વચમાં આ 3 અલગ અલગ લીલાઓ છે. એની વાત ફરી પાછી વાત કરું કે આ 4 અધ્યાય છે, અને આ ષડભી એટલે ષડ એટલે 6, ચતુર એટલે 4. તો પેલા 4 અધ્યાય અને છેલ્લા 6 અધ્યાય, આ બંનેને હમણાં બંધ રાખીએ તો અહીંયા ચતુર્ભી, ચતુર્ભી અને ત્રિભી એમ છે. ચતુર્ભી, ચતુર્ભી અને ત્રિભી છે. પણ આ જે ચતુર્ભી જે છે ને એ અધ્યાય નથી. આ ચતુર્ભી, આ ચતુર્ભી ને આ ચતુર્ભી જે છે ને વચ્ચેના, તમારી પાસે શ્લોક લખેલો હોય ને તો તમને ખ્યાલ રહે. પણ એ જે 3 છે ને એ બધા પ્રકરણ છે. મેં તમને બધાને પ્રકરણનો અર્થ તો કહ્યો હતો. તો એ પ્રકરણ એવા છે કે એની અંદર પાછા બીજા પેટા પ્રકરણ છે. એક એક પ્રકરણની અંદર પેટા પ્રકરણ. તો આની અંદર કેટલા પ્રકરણ છે? બોલે 4 પ્રકરણ. ચતુર્ભી એટલે 4 પ્રકરણ, પછી બીજા 4 પ્રકરણ, અને અહીંયા 3 પ્રકરણ. બસ યહી બાત હૈ.
ફરી પાછા જુઓ તો 4 અધ્યાય અને 6 અધ્યાય. હવે ફરી પાછા હું એક બોલાવું. હું આમ હાથ ન રાખું ને આમ રાખું તો ચાલે? ફાવશે ને તમને? એક જે મને કોઈએ પૂછ્યું કે તમે કેમ આમ નહીં આમ રાખો છો? તો મેં આમ બધું શીખવાડતો હતો. એક ભાઈ આમ ફોટા પાડે. હું શેના ફોટા પાડે? એ કે હું એસ્ટ્રોલોજર છું, મારે તમારા હાથની રેખાઓ જોવી છે. મેં કીધું રેખા એક જ છે અમારા મુંબઈમાં, બિગ બીને જે ના મળી તે. તમે આ બધી રેખાઓ નહીં જુઓ. ક્યાંથી ક્યાં આમ ફોટા પાડી ક્યાંક રેખા જોવી છે. મેં કીધું ભાઈ તમે તારી જો ને યાર, મારી તો એટલી સારી છે કે મને પ્રભુનું નામ લેવા મળે છે. કોઈ કારણ નહીં, કાંઈ નહીં, ખબર નહીં કયા કંઈક સત્કૃત્ય થયા હશે કે પ્રભુએ કોઈ પણ પ્રકારની અમારી યોગ્યતા જોયા વગર કૃપા કરીને અમને અહીંયા બેસાડી દીધો. હવે શું રેખા જોવાની બાકી છે? અમારે કંઈ મજૂરીઓ કરવા જવું પડે છે. અમારે ક્યાંય કોઈ તકલીફ આ લોકો પડવા નથી દેતા. બીજા બધા તાપે મરી જાય અને અમને અહીંયા એવી સરસ ઠંડક રાખેલી છે. તો આટલી ના હવે તો બરોબર લેવલ થઈ ગયું, ચિંતા નહીં કરતા એમ. તો કહેવાનો અર્થ હવે આમાં શું રેખા અમે જોઈ હતી એટલે મેં કીધું આમ નહીં રાખું ને આમ રાખું ચાલશે ને? ચાલો, બહુ સરસ. હું ગમે તે આમ કરું કે આમ કરું, કોઈ વાર હાથ દુખી જાય તો આ બાજુ પણ કરીશ. તો તમને ખાલી કહી દઉં, આ 4 અધ્યાય, ત્યારબાદ 4 પ્રકરણ, પછી 4 પ્રકરણ, પછી 3 પ્રકરણ અને 6 અધ્યાય. આ રીતના છે, બરોબર? તો આમાં જે 3 પ્રકરણ છે ને એમાં કયા કયા છે? જો 4 પ્રકરણ ને 3 પ્રકરણ. હવે આ 4 પ્રકરણ છે ને એમાં દરેક પ્રકરણની અંદર 7 અધ્યાય છે. તો મહાપ્રભુજીને કોઈએ પૂછ્યું, અરે ભાઈ આટલા 4 પ્રકરણ, 4 પ્રકરણ, 3 પ્રકરણ, અરે 4 પ્રકરણ, 4 પ્રકરણ ને 3 પ્રકરણ, એવું ક્યાં કરવાની જરૂર હતી? તો બોલે જો પ્રભુને તમારે પામવા હોય તો આ 4 વસ્તુઓ જોઈએ. સાધારણ રીતે 4 વસ્તુઓ જોઈએ. કઈ જોઈએ? એક પ્રમાણ જોઈએ. પ્રમાણ ખ્યાલ આવે તમને? પ્રમાણ એટલે શું? ઇંગ્લિશ, આપણે ગુજરાતીમાં શું કહેવાય એને? સાબિતી. ઇંગ્લિશમાં એને પ્રૂફ કહેવાય, બરોબર? આપણે એમ કહીએ કે નંદ બાબાને ત્યાં પરબ્રહ્મ આવ્યું છે, આ સાક્ષાત પ્રભુ આવ્યા છે, તો તરત લોકો કે શું સાબિતી ભાઈ? તો એનું પ્રૂફ આપવું જોઈએ કે નહીં? એટલે 7 અધ્યાયની અંદર એ પ્રમાણ આપ્યું. પછી 7 અધ્યાયની અંદર પ્રમેય એટલે જેનું જ્ઞાન થયું છે તે કોણ, એ પ્રમેય પ્રભુ એ બતાવ્યા. અને ત્રીજી વસ્તુ એને પામવાનું સાધન કયું, એ ત્રીજી વસ્તુ એ બતાવી. એટલે પ્રમાણ, પ્રમેય, પછી એને પ્રાપ્ત કરવાનું સાધન, અને એ જ્યારે મળી જાય એટલે એને કહેવાય ફલ. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. જોઈએ કે નહીં ફળ? ફળ એટલે રિઝલ્ટ. ફાઇનલી જે આપણને મળવાનું હોય તે, ફાઇનલી વોટ વી અચીવ, તો એ કોને પ્રાપ્ત કરવાના? એ પ્રભુને જ પ્રાપ્ત કરવાના. એના માટે થઈને આ 4 નામ આપ્યા: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. આ 4 વસ્તુઓ કહી દીધી. એટલા માટે પેલું જે આજે વચ્ચેના જે 3 છે પ્રકરણ, એની અંદર પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એના લીધે થઈને અહીંયા ચતુર્ભિહી એમ કહ્યું. અહીંયા પણ એ જ રીતે ચતુર્ભિહી કહ્યું. અચ્છા, આ કઈ લીલા છે? કોઈને ખ્યાલ છે? પહેલી લીલા કઈ છે? પ્રભુએ ક્યાં લીલા કરી? તામસ. કઈ જગ્યાએ કરી? વ્રજમાં. અરે વાહ વાહ, તમને તો ઘણું બધું ખબર છે. અચ્છા, બીજી? રાજસ. ક્યાં કરી? મથુરા. બરોબર. ત્રીજી? દ્વારિકામાં. કઈ લીલા? સાત્વિક. અચ્છા, તો આ પહેલાની અંદર કેટલા પ્રકરણ છે? ચતુર્ભિહી. પછી 4. પછી તો દ્વારિકામાં કેમ 3? એમ ના થાય આપણને?
તો મહાપ્રભુજી કહે કે અત્યંત શુદ્ધ ચિત્તાનામ, અત્યંતમ શુદ્ધ ચિત્તાનામ યુક્તિર નાપેક્ષતે ક્વચિત. એટલે જે એકદમ શુદ્ધ ચિત્ત હોય ને એ લોકોને કોઈ પણ પ્રકારના પ્રમાણની જરૂર પડતી નથી. સમજાય છે? તમે હીરો લઈને આ તો હીરા હબમાં બેઠો હોત, મારે હીરાની કેટલી વાતો કરવી. સુરતમાં બેસીએ તો હીરાની વાતો કરીએ તો આપણને કોઈ એમ કે ભાઈ તમને ના ખબર પડે એમાં. જો કે ખરેખર મારો તો વિષય જ નથી, પણ હીરો લઈ અને બીજા કોઈની પાસે જઈએ તો એને સર્ટિફિકેટ બતાવવું પડે. જો ભાઈ આ આટલા કેરેટનો છે, આ આવો છે, આની અંદર કોઈ આમ લીસોટા નથી, આનો કલરમાં આવું છે, એ બધું આવે ને જે કંઈ થતું હોય તમને ખબર પડે. એવું બધું બીજા બધાની આગળ આપણે કહેવું પડે, સર્ટિફિકેટ લઈને જવું પડે. પણ ઝવેરી પાસે જાઓ તો સર્ટિફિકેટની જરૂર કરે. એ એમને એમ જોઈને જ કહી દે, અરે આ તમે આટલો બધો મોંઘો, એમને એમ કહી દે. આપણને કહી દે કે નહીં? કારણ કે એને પ્રમાણની જરૂર નથી. એમ જે સાત્વિક મતીવાળા ભક્તો છે એમને પ્રમાણની જરૂર નથી. એટલે ત્યાં માત્ર ત્રિભિ એમ કહ્યું. સમજમાં આ રહી ને બાત? એટલે પહેલું જે છે એ જન્મ પ્રકરણ અને છેલ્લું ગુણ પ્રકરણ, એને બાદ કરતા અહીંયા ચતુર્ભિ અને ત્રિભિ, એમાં અહીંયા ચાર પ્રકરણ અને અહીંયા 3 પ્રકરણ. કયા કયા? પ્રમેય, સાધન અને ફલ. કારણ કે પ્રમાણની ત્યાં જરૂર નથી. બરોબર સમજાય છે? નહીં તો આપણે એને મૂકી દઈએ આગળ, સીધું નંદ ઘેરાનંદ ભયો કરીએ. આપણે તો એ જ પછી ફાવે છે. આ તો હું સાવ સાચું કહું છું, ઘણા સમય પછી અહીંયા આવી કથા કરવા મળે. નહીં તો બધે આવી કથા કરવાનું અવસર પ્રાપ્ત થતો નથી. આ તો હું એમ સમજુ છું કે મારી ઉપર મહાપ્રભુજીની ખૂબ કૃપા છે કે આવા ઘોર કળિયુગની અંદર પણ આવા આપના જેવા શ્રોતાઓ અહીંયા મળે છે. નહીં તો કથા શરૂ થાય એટલે ચલો થોડી વાર નંદ ઘેરા નંદ ભયો એ કરીએ, પછી આગળની લાલનના પલના કરીએ, લાલન જે ખેલે ને પછી નંદ બાવાના ઓટલા ઉપર. એ પણ બહુ સરસ જ છે, કે ખોટું નથી, એ ચાલે. પછી ઠાકોરજી ઠુમક ઠુમક ચાલતા થયા અને દોડતા થયા અને પછી માખણ ચોરીને લીલાઓ તો છે જ. એ પણ લીલાઓના ગાન જ છે અને એ પણ ખોટું નથી. પણ મને એમ થાય કે આ મહાપ્રભુજીની વાણી ફરી પાછી ક્યાં વિતરિત થાય, કઈ જગ્યાએ આ વાણી નો આનંદ મળે. તો આવો, જે તામસ લીલા છે એની અંદર 4 પ્રકરણ, રાજસમાં 4 અને સાત્વિકની અંદર 3 પ્રકરણો છે. અને દરેક પ્રકરણની અંદર જે પેલા 4, 4, 3 છે એની અંદર દરેક પ્રકરણની અંદર 7 અધ્યાયો છે. કેટલા અધ્યાયો છે? તો એવું તમને ન થાય ભાઈ શા માટે 7 અધ્યાય 6 અધ્યાયના રાખો ને ભાઈ? તો બોલે પ્રભુના ધર્મ એ 6 છે અને 7મા ધર્મી પોતે. સમજાય છે ખરી વાત? અમને કોઈ બોલાવે તો હું એમ કહું ભાઈ હું આવી જઈશ, એટલે હું આવી જઈશ એમ હું કહું એટલે તરત અમારા કલ્પેશભાઈ છે સમજી જાય, ભદ્રેશભાઈ કે જે કંઈ જનકભાઈ, જુગનુભાઈ, જે બધા લોકો છે ને બધા સમજી જાય કે શાસ્ત્રીજી હા પાડી દીધી છે, એમની વ્યવસ્થા કરવાની છે એવું એમ કે એટલે તરત એમને ખબર પડે શાસ્ત્રીજી હા પાડે એટલે એકલા આવશે, એમની સાથે બધો રસાલો આવશે, એમના સાઉન્ડવાળા આવશે, એમના વિડીયોવાળા આવશે, એમના સંગીતવાળા આવશે, એમની સાથે જે કંઈ વિદ્વાનો હશે, બ્રાહ્મણો હશે, એ બધા આવશે. એમ થાય કે નહીં?
એમ પ્રભુ પધારે તો એકલા. હવે આપણે તો સાવ લૌકિક, આવા લૌકિક લોકો આવે તો પણ એકલા ન પધારે, તો પ્રભુ પધારે તો એકલા પધારે. તો પ્રભુ પધારે તો પ્રભુના ધર્મ પણ આવે અને પ્રભુ સ્વયં પણ આવે. ધર્મ એટલે બીજા શબ્દોમાં કહો તો ગુણ, સમજાય એવા. દાખલા તરીકે પ્રભુના ગુણો કયા કયા છે? 6 ગુણ, 6 ધર્મ: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. આ એમના ગુણ છે. અને 7મા એ સ્વયં પ્રભુ. એટલે કેટલા અધ્યાય થાય? 7. સમજાય છે ખરું ને? કોઈ એક માણસ હોય, એ બહુ ક્રોધી માણસ હોય, ગુસ્સાવાળો માણસ. એ ગુસ્સાવાળો માણસ ક્યાંક બહારગામ જાય તો ગુસ્સો પોતાના ઘરે મૂકીને જાય? એવું ના થાય? એવો કઈ આઈડિયા હોય તો મને કહેજો, મારે ઘણી કથામાં કહેવા કામ લાગે. એમ ક્રોધ વાળો વ્યક્તિ ક્રોધ ઘરે મૂકીને ન જાય, એમ કામ વાળો કામ મૂકીને ન જાય. લોભ વાળો લોભીઓ, એ પણ લોભી વૃત્તિ પોતાની સાથે જ હોય. એને તકલીફ થાય બિચારાને, પણ હવે લોભ કરે તો. હમણાં થોડા સમય થયેલી ઘટના, વડોદરા, સુરત થી, આપણે અમદાવાદ થી નીકળેલા સુરત જ આવ્યો, તો એમાં પેલું કંઈક, પેલી શું કહેવાય, નાની બોટલ આવે ને પેપ્સી ને એવું બધું કંઈક આવે, તે એને કંઈક લીધી ને એમાં કંઈક રૂપિયા કયા હશે, પેલા 20 રૂપિયા લીધા ને એની ઉપર 18 રૂપિયા લખ્યા હશે. તે 2 રૂપિયા માટે ઝઘડો કરવા માટે ઉભો રહે, ખબર જ ના પડી, ટ્રેન નીકળી ગઈ. પણ ઉતર્યો શું કરવા સુરતમાં? પણ તારે એની પાછી 2 રૂપિયાનો લોભ. એ સમયે તમારી ટ્રેન જોવાની કે 2 રૂપિયા જોવાના? તો લોભીની વૃત્તિ, લોભ વૃત્તિ એની સાથે જ જાય. એ કઈ ઘરે મૂકીને આવે? ક્રોધીનો ક્રોધ ઘરમાં રહે? એ આપણા ઘરે ઘણી વાર તો ઘણા લોકો છે ને, એ આવે ને ત્યારે લોકો ઘરના લોકો છે ને વાતો કરે, જો આ પેલા આવ્યા એમ. કોણ? પછી આમ ધીરેથી આમ કઈ, તમને નહીં ખબર પડે અમદાવાદની ભાષા છે, આમ કરે, આમ ચાસણી તપાસે. તમે સમજી ગયા? તમારે ત્યાં આવી કઈ ભાષા છે એમ કે આ બહુ ચીકણો છે એમ? તો એ પોતે આવે તો એની ચીકણાઈ મૂકીને ના આવે? ના આવે, સાથે જ હોય. આટલી તો વાત સમજાય છે ને બધાને? હાશ, મને એમ કે આ નહીં સમજાય તો મને તકલીફ થશે. બસ આ જ રીતે પ્રભુ જો પધારે તો પ્રભુનું ઐશ્વર્ય સાથે આવે કે નહીં? આપણે તો એ વાત કરવી છે, લોભિયાની કે ચીકણાની વાત નથી કરવી. તો પ્રભુ પધારે તો પ્રભુનું વીર્ય એટલે પરાક્રમ પ્રભુની સાથે આવે કે નહીં? પ્રભુનો યશ પોતાની સાથે આવે કે નહીં? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આ પ્રભુના ધર્મો છે. તો પ્રભુ પધાર્યા તો પ્રભુનું ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આવવા જોઈએ. લેટ મી સી, લેટ મી ચેક. તો મને ચેક કરવા દો. આવું જે માગે એને કહેવાય પ્રમાણ. આ પ્રમાણની અંદર પણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય હોય. એ રીતે પ્રમેયની અંદર પણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાન એમ સાથે સાથ હોય. એમ દરેકની અંદર સાથ હોય. ક્લિયર હો ગયા? ચાલો હવે આ હાથ આમ રાખું, વાંધો નહીં. તો આ જન્મ પ્રકરણના 4 અધ્યાય અને ધર્મ પ્રકરણ અથવા ગુણ પ્રકરણના 6 અધ્યાય એને એક બાજુ મૂકીએ તો અહીંયા ચતુર્ભિ એટલે 400 પ્રકરણ. આ એક પ્રકરણમાં કેટલા અધ્યાય છે? 7 અધ્યાય. તો 4 પ્રકરણના ટોટલ કેટલા થયા? અરે વાહ, સરસ ગણતરી છે તમારી. તો 7 4 28. તો 28 અધ્યાય આની અંદર છે. આમાં કેટલા પ્રકરણ? 4 પ્રકરણ. હા, 48 કરતા પણ વધારે સમય, ઓછા કલાકમાં ભૂલાઈ જાય છે. ક્યાં ગયા છે?
મેં કીધું દાદા આવ્યા છે ને એમ કિશોરભાઈ. ચાલો તો 4 પ્રકરણ, કેટલા અધ્યાય? એકની અંદર 7, તો 4 પ્રકરણના 28, અને અહીંયા 3 પ્રકરણ, એકની અંદર 7 અધ્યાય, તો 3 ની અંદર 21 અધ્યાય. બરોબર, ક્લિયર? 28 અધ્યાય 21 અધ્યાય, ક્લિયર? ચાલો હવે ગણતરી કરજો. હા, તમે સૌથી પહેલાની અંદર કેટલા અધ્યાય છે? ચતુર્ભીષ છે, એટલે કેટલા અધ્યાય? 4 અધ્યાય. પછી બીજાની અંદર 28 અધ્યાય, ચતુર્ભીષ એટલે 28 અધ્યાય, એટલે કેટલા અધ્યાય થાય ટોટલ? તમે ગણતરી કરતા રહેજો. આ ભાઈ કેલ્શી લઈને બેઠેલા છે, કેલ્ક્યુલેટર લઈને બેઠા છે. હવે કોને ખબર, એમના હાથમાં આવું કંઈક હોય જ છે, ગમે ત્યારે આમ કરતા હોય છે, એટલે એમાં મેં કીધું આપણને ખબર નથી. 4 અધ્યાય 28 અધ્યાય, પછી પાછા 28 અધ્યાય, ટોટલ તમે ગણતા રહેજો. અને પછી 21 અધ્યાય, અને પછી 6 અધ્યાય. કેટલા અધ્યાય થયા? 87 અધ્યાય, 87. હવે જેને ખબર પડી હોય એ તો બરોબર, પણ ના ખબર પડી હોય યા જે જવાબ આપવા વાળા તેમને પૂછી લેજો, એમનું પાકું થશે. એટલા માટે આજુબાજુમાં પૂછી લેજો. ના, એમને પણ ના ખબર પડે તો ઘરે જઈને થોડુંક વાંચન કરવું. આ 87 ચેપ્ટર્સ એટલે 87 અધ્યાય શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદની અંદર છે. એ અલગ અલગ 5ની અંદર વહેંચાયેલા છે. મહાપ્રભુજી એમ કહે કે એ 5 મારા હૃદયમાં બિરાજે. એટલે ફરી પાછી વાત કરું, પહેલું આપણે એમ જ્યારે બોલીએ ચતુર્ભીશ્ચ એમ બોલીએ એટલે તરત મગજમાં આવવું જોઈએ, મનમાં આવવું જોઈએ કે આ જન્મ પ્રકરણ ચાલે છે. ફરી પાછું બીજું ચતુર્ભીશ્ચ એમ બોલીએ એટલે એમ બધી જ વ્રજની લીલાઓ, નંદ મહોત્સવ થયો ત્યારથી લઈ રાસ થયો ત્યાં સુધીની બધી જ લીલાઓ એ બીજા ચતુર્ભીશ્ચમાં આવી જાય. અને ત્યારબાદ ચતુર્ભીશ્ચ બોલીએ એટલે અક્રૂરજી લેવા પધાર્યા ત્યારથી લઈને મથુરાની અંદર જે લીલાઓ થઈ એ બધી જ લીલાઓ આવી જાય. અને છેલ્લું ચતુર્ભીશ્ચ બોલીએ એટલે દ્વારિકાની બધી જ લીલાઓ આવે. ત્યારબાદ ષડભી બોલીએ એટલે જે છેલ્લા 6 અધ્યાયની લીલાઓ છે એ આપણા હૃદયમાં આવે. અને પછી 10મ સ્કંદને આમ પ્રણામ કરીએ એટલે આખો 10મ સ્કંદ આની અંદર આવી જાય. ઓકે, સમજાય છે? તો એનાથી 10મ સ્કંદનું પાઠનું ફળ મળી જાય? ના મળે ને. પણ 10મ સ્કંદનું અનુસંધાન તો થઈ જાય ને. એના માટે 10મ સ્કંદનું પાઠ તો કરવો જ જોઈએ, 10મ સ્કંદનું પઠન તો કરવું જ જોઈએ. મને કાલે કે પરમ દિવસે કોઈ બેને કહેલું કે મને કે આ પુરુષોત્તમ સહસ્રનો પાઠ આપણે રોજ કરીને આપણાથી સહેજે ભાગવતજી ના વંચાય તો ચાલે? એમની વાત એકદમ પરફેક્ટ હતી, એકદમ સાચી વાત. હા, ભાગવતજી વાંચવાનું તમને ફળ મળે એની ના નહીં, પણ ભાગવતજીનું જ્ઞાન ના મળે, એ ભક્તિ ના મળે. તો તમારે ફળ જોઈતું હોય તો પારાયણ પાઠ કરી લો. મુખ્ય વાત તો શું છે કે આપણને ભાગવતજીની બધી જ કથાઓ ખબર હોય તો જેમ જેમ આપણે શ્રીમદ ભાગવતજીની કથાઓ વાંચેલી હોય તો જેમ જેમ આપણે પુરુષોત્તમ સહસ્રના એક નામ બોલતા જઈએ એમ પેલી લીલાઓ છે એ મનમાં આવે રાખે. સમજાય છે વાત? દાખલા તરીકે તમે પુરુષોત્તમ સહસ્રનું કોઈ નામ લો તો એના ઉપરથી હું તમને એની આખી સ્ટોરી કહું. જરાસંધ વદ વ્યાજ, અથવા તો સમજી લો કે સુદામ રંક ભાર્યાર્થમ ભૂમ્યા નીતેન્દ્ર વૈભવ. આવું એક નામ ખાલી કહ્યું એટલે એમાં આખી સુદામાજીની કથા આવી ગઈ.
એમાં એમ બતાવ્યું કે સુદામાની રંક ભારિયા, કારણ કે એમને પોતાને એવી અપેક્ષા નહીં, પણ પત્નીને એવી ઈચ્છા હતી, કારણ કે પત્નીને ઘર ચલાવવાનું છે. આ મારા તો બેઠા બેઠા જપ કરે રાખે, તપ કરે રાખે, એને કઈ વાંધો નથી, પણ છોકરાઓનું શું, ઘર ચલાવવું કે નહીં? બહાર જાય તો બાજુવાળા પાડોશી છે એમને જ પૂછે કે બેન આજે તમારે ઉપવાસ છે? પછી કે અમારે તો ક્યારનો ઉપવાસ ચાલે છે, આજે 12 દિવસ થઈ ગયા અધિક મહિનાને. એવું થાય ને કે અચ્છા તમારે અધિક મહિનાનો ઉપવાસ હતો? બોલે નહીં, એવું નહીં, વચમાં પારણું કર્યું હતું 1-2 દિવસ, કોઈ કંઈક થોડુંક ચોખા દાળ આપી ગયા, એ દિવસે ખીચડી થઈ હતી, ત્યારના ઉપવાસ જ ચાલે રાખે છે. ત્યારે નીચું મોં રાખીને એમને કહેવું તો પડે. ત્યારે એમને એમ થયું કે તમે પ્રભુ પાસે જાઓ ને, દ્વારિકાનાથ પાસે તમારા મિત્ર છે. તો સુદામાજીની ઈચ્છા નહોતી, તો સુદામાજીને પ્રભુએ કંઈ નહીં આપ્યું. કોની ઈચ્છા હતી? એમના પત્નીની. તો છેક ઘરે જઈને એમને સોનાના મહેલ કરી આપ્યા. તો આ એક જ વાક્ય તમે વિચાર કરો, ખાલી બોલો, નામ બોલો, સુદામ રંક ભાર્યાર્થમ ભૂમ્યા નીતેન્દ્ર વૈભવ અથવા ભૂમ્યા નીતેન્દ્ર વૈભવાય નમઃ, એટલું ખાલી બોલો, એમાં આખી કથા આવી ગઈ. એ તમે એક પાઠ કરો તો દશમ સ્કંદના એ અધ્યાયની કથા તમારી આંખ આગળ આવી જાય. પછી તમે આખો અધ્યાય ના વાંચી શકો તો એ સમય ચાલે, પણ એ તો તમને ખબર હોય તો. એટલે હું ફરી પાછી વાત કરું, ફળ મળશે, ભક્તિ નહીં મળે, કથાનો આનંદ નહીં મળે. એમ આ ચતુર્ભિશ્ચ એ શ્લોક બોલશો તો દશમ સ્કંદનું આખાનું એની સમજ મળશે, પણ દશમ સ્કંદનું ફળ નહીં મળે, કે ભગવાન નહીં મળે, કે ભક્તિ નહીં મળે. આપણને રોજે રોજ લીલાનું અનુસંધાન રહે, એટલા માટે છે આ શ્લોક ચતુર્ભિશ્ચ. આપણા માટે મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે કે કમસે કમ આ આપણે બોલીએ તો આપણને આખો દશમ સ્કંદ તો ધ્યાનમાં આવી જાય. આ 2 શ્લોકોથી મંગલાચરણ કરી અને 4 અધ્યાયોની અંદર શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદના પ્રારંભના 4 અધ્યાયોની અંદર જન્મ પ્રકરણ બતાવ્યું. ગઈકાલે એક વાત આપણે જોઈ હતી કે કંસે તલવાર ઉગામી બહેનને મારવા માટે, અને વસુદેવજીએ હાથ પકડી રાખ્યો. આ વસુદેવજીના હૃદયની અંદર ભગવાન પોતે પ્રગટ્યા છે, ભગવાનનો જન્મ થયો, એટલા માટે આ જન્મ પ્રકરણ છે. ભગવાન ક્યાં જન્મ્યા? હૃદયની અંદર. યાદ રાખો, જન્મવું એટલે જેમ આપણા બધાનો જન્મ થાય છે એવી રીતે વાત નથી. જન્મવું એટલે દાખલા તરીકે મારા મનમાં એક વિચાર જન્મ્યો. જન્મ્યો મીન્સ વોટ? વિચાર આવ્યો, નવો પ્રગટ્યો, નવો ઉદ્ભવ્યો, એને આપણે કહીએ જન્મ્યા. એમ પ્રભુ પણ હૃદયની અંદર જન્મ્યા, વસુદેવજીના હૃદયની અંદર જન્મ્યા. એટલે એ અધ્યાયનું નામ જ વાસુદેવ અધ્યાય છે. ત્યારબાદ સંકર્ષણ સ્વરૂપ પ્રકટ થયું. આ સંકર્ષણનું પ્રાગટ્ય છે. વસુદેવજીના હૃદયમાં તો ખરું જ, દેવકીજીને ત્યાં પણ ખરું, અને રોહિણીજીને ત્યાં પ્રત્યક્ષ રૂપે સંકર્ષણ પ્રભુ પ્રગટ્યા. ત્યારબાદ પ્રદ્યુમ્ન એટલે પ્રભુ સ્વયં અનંત કામદેવોથી પણ અધિક સ્વરૂપ વિશિષ્ટ છે. દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ વિષ્ણુ સર્વ ગુહાશય, જે અણુની અંદર રહેલા છે એ પ્રભુ પ્રગટ્યા દેવકીજીની અંદર. અને દેવકીજીની સન્મુખમાં પછી જયારે પ્રભુ પ્રગટ થયા શ્રી યશોદાજીની સન્મુખમાં, અને ત્યારે એ પ્રદ્યુમ્ન છે. આ પ્રભુ પ્રગટ્યા અને પછી પ્રભુના પ્રાગટ્ય પછી લીલા શું થઈ? કંસે તો બેડીઓ લગાવી રાખેલી હતી. બેડીઓ તૂટી જાય, છૂટી જાય, પણ દરવાજાનું શું? જેલના દરવાજાઓ કેટલા, એ બધાને પાર કરવાના. અરે ભાઈ, દરવાજાઓ પણ
કદાચ ખુલી જાય, પહેરેગીરોનું શું? પહેરેગીરો પણ કદાચ સૂઈ જાય, આગળના વરસાદનું શું? જો રોકવા વાળા કેટલા લોકો હતા? સૌથી પહેલી તો બેડીઓ, એ રોકવા વાળા હતા. બેડીઓ રોકવા વાળી હતી ને, રોકાયા. દરવાજા એના લોક, છતાંય નહીં રોકાયા. ત્યારબાદ પહેરેગીરો, છતાંય નહીં રોકાયા. એને રોકવા માટે એ સમય વરસાદ પણ વરસી રહ્યો છે. ગઈકાલે ગોપાલભાઈ ગાતા હતા ને પેલું આઠો, ભાદો કી અંધિયારી, એમાં શું કહ્યું? ગોકુલ ચલે મુરારી. અને એ સમયે કેવી વીજળી થઈ રહી છે, કડાકા બડાકા થઈ રહ્યા છે. અને એમાં રાતના 1:30 વાગ્યો, 1 વાગ્યો, 12:30 પ્રભુનો પ્રાદુર્ભાવ. પછી અડધો 1 કલાક તો થયો છે ને પ્રાર્થના વગેરે કરતા. તો 1 વાગે જઈ રહ્યા છે, આવતા 2-2:30 વાગ્યા હશે. પણ પ્રભુ રોકાયા. યમુનાજીની અંદર જલ વધ્યા, પ્રભુ રોકાયા? નહીં રોકાયા. હું કેટલી બધી વાર પૂછ્યું, રોકાયા રોકાયા રોકાયા, તમે બધી વાર ના પાડી. સંસ્કૃતમાં શબ્દ છે એને રોકવા માટેનો, રોધ, રુદ્ધ કરવું એને. બીજા શબ્દોમાં અવરોધ એમ પણ કહેવાય. તમારો શબ્દ જાણીતો છે ને, અવરોધ કરવો. આટલું કર્યા છતાં પ્રભુ રોકાયા નહીં. અનિરુદ્ધ, કોઈ નિરુદ્ધ ના કરી શક્યું, કોઈ એમને રોકી ના શક્યું. એ આ ચોથું વ્યૂહ સ્વરૂપ અનિરુદ્ધ, એ સ્વરૂપ આ પ્રભુનું પ્રકટ થયું. એટલે કોઈ જગ્યાએ ગમે એટલા ઓબ્સ્ટેકલ્સ આવે, કદાચ સ્પીડ બ્રેકર્સ આવે, પણ આ સ્પીડ એ ઘટી નહીં. અને સમયસર પ્રભુ વ્રજમાં પધાર્યા. બીજા એક સ્વરૂપે તો શ્રી યશોદાજીને ત્યાં પ્રભુનું પ્રાદુર્ભાવ થઈ ચૂક્યો છે. ગયા વર્ષના ચૈત્ર માસની અંદર શ્રીમદ આચાર્ય ચરણના પ્રાદુર્ભાવ નિમિત્તે અહીં જે પ્રમાણ પ્રકરણના શ્રી સુબોધિનીજીની કથાનો પ્રસંગ હતો, ત્યારે આપણે એને વિસ્તારથી સમજી ચૂક્યા છીએ. એટલે હું કંઈ આજે એ બધાનો વિસ્તાર નહીં કરું, પણ નંદોત્સવ માટે જ સીધા આપણે એમાં નંદોત્સવમાં પ્રવેશ કરીશું. તો કહેવાનો અર્થ, આ 4 અધ્યાય શું છે, જન્મ પ્રકરણ કઈ રીતે છે, તેની વાત મેં એકદમ સંક્ષેપમાં આપ સૌની આગળ કરી. અને હવે જ્યારે પ્રભુ પધાર્યા, અનિરુદ્ધ, રોક્યા છતાં પણ ન રોકાયા, અને ગોકુલ ચલે ગિરધારી, પ્રભુ ગોકુલની અંદર પધાર્યા. અને ત્યાં જ્યારે સવારના પહોરની અંદર ભટિયા નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલ્હાદો आहूय विप्रान् वेदज्ञान् स्नातशुचिः रलङ्कृतः. નંદ બાબાને ત્યાં ભગવત પ્રાદુર્ભાવ થયો, આત્મજ ઉત્પન્ન થયો, એવો સુંદર ભાવ એમને થયો છે. અને નંદ બાબાએ એ સમયે બધા વિદ્વાનોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા છે. કેવા બ્રાહ્મણો? વેદજ્ઞ એટલે વેદોના જાણકાર. અને વેદજ્ઞ બ્રાહ્મણોના પૂજન અર્ચન કર્યા, સ્વસ્તિ વાચન કરાવ્યા, જાત કર્મ સંસ્કાર કર્યા. અને ત્યારબાદ નાંદી મુખ શ્રાદ્ધ કર્યા, નાંદી શ્રાદ્ધ વગેરે કરી
અને શ્રી નંદ બાવાએ આ બ્રાહ્મણોને દાન આપ્યા છે. 2 લાખ ગાયોના દાન કર્યા છે. એક અર્થ પ્રમાણે 20 લાખ પણ થાય. હા, પણ હું મિનિમમ વાળો અર્થ બોલું છું. 2 લાખ ગાયોના દાન કર્યા છે. પ્રભુનો પ્રાદુર્ભાવ થાય તે નિમિત્તે દાન કરવા જોઈએ. આપણા ઘરની અંદર પણ દીકરા દીકરીનો કોઈનો પણ જન્મ થાય તો એને પુત્ર તીર્થ કહેવામાં આવે. તેથી તે સમયે પણ દાન કરવા જોઈએ. નંદ બાબાએ દાન કર્યા. સૌને આનંદ આનંદ થયો. બ્રાહ્મણોને અનેક ગણા દાન કર્યા છે. અને ત્યારે બ્રાહ્મણો આવી વેદ મંત્રનો પાઠ કરે. બ્રાહ્મણ અપનો વેદ પઢત નંદ બાબાજુ દાન કરત. ब्राह्म गोपिन को लियो, गोपिन को दियो लहंगा भरिया, रत्न जटित कंगना हो, रत्न जटित कंगना हो. बाजे बाजे रे बधाई मैया तोरे बाजे रे बधाई मैया तोरे अंगना. ओ तोरे अंगना मैया तोरे अंगना, तोरे अंगना जसोदा तोरे अंगना. बाजे बाजे रे बधाई मैया तोरे अंगना. बाजे रे बधाई मैया तोरे अंगना. हो मैया तोरे अंगना, हो मैया तोरे अंगना. અને બ્રાહ્મણોને એટલા બધા દાન કર્યા છે. ત્યારે પછી તો જેમ જેમ સમાચાર મળ્યા એમ એમ બધા જ લોકો દોડતા દોડતા આવ્યા. બધા જ લોકો હેલો કરતા જાય અને કે ભૈયા આજ નંદરાય કે આનંદ ભયો, આજ નંદરાય કે આનંદ ભયો, આજ નંદરાય કે આનંદ ભયો. દરેક જગ્યાએ ગાન ગાય. અરે સુરદાસજી જે એમ કહે એમાં કે સુનિધાઈ સબ વ્રજનાર. ભાઈ 2 વસ્તુ છે. જો શ્રીમદ ભાગવતમાં એમ બતાવ્યું છે કે પહેલા બ્રાહ્મણો આવ્યા, કારણ કે પહેલા વૈદિક કર્મ થઈ જાય પછી જ લૌકિક કર્મ થાય કે અલૌકિક કર્મ થાય. વૈદિક ને એક બાજુ સાઈડ લાઈન કરીને કંઈ થાય નહીં, એટલે પેલા બ્રાહ્મણોની વાત કરી. ત્યારબાદ ગોપ ગોવાળો આવ્યા એમ કહ્યું. અને ત્યારબાદ આ ગોપીજનો પધાર્યા. શ્રી ગોપીજનો પધાર્યા એની વાત છેલ્લે કહી. પણ સુરદાસજી એમ કહે છે કે પહેલા ગોપીજનો પધાર્યા છે અને ત્યારબાદ ગ્વાલ બાલની વાત કરીને છેલ્લે બ્રાહ્મણોની વાત કરી. તો કોઈએ પૂછ્યું ભાઈ સાચું કોણ? બોલે જેને જેવા દર્શન થયા તેણે તેવી વાત અહીંયા કઈ. સુખદેવજીને એ પ્રકારના દર્શન થયા, સુરદાસજીને આ પ્રકારના દર્શન થયા. સુનિધાઈ સબ વ્રજનાર
ભૈરવ. સુનિધાઈ સબ વ્રજનાર સજ સિંગાર કિયે તન પહેને નૌતન ચી. નવા નવા વસ્ત્ર ધારણ કર્યા છે. તન પહેરે નૌતન ચીર કાજર નૈન દિયે કસી કંચુકી तिलक लिलाट शोभित हार लिए कर कंकण कंचन थार मंगल साज लिए ब्रज भयो महरे के पूत जब यह बात सुने हे ब्रज भायो हा ब्रज भायो हेरी ब्रज भायो. सुनियानंद सब लोग आनंद 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 सर्वत्र थयो. सुनियानंद सब लोग गोकुल गणित सुने. और ये गोपियां वे अपने अपने मेल निकसी भांति भली मानो लाल मुनिन की पाती पिंजरन चूर चली. गावे मंगल गीत मिली गावे गावे मंगल गीत मिली 10-5 अली. मानो भोर भयो रवि देख फूले कमल के. और गोपियां दौड़ती हुई जा रही है. तब उर अंचल उड़त न जान्यो. क्या कह रहे? उरा अंचल वो ते દોડી રહી છે અને સાડી આમ ઉડી રહી છે તો એમ લાગે કે જાણે પવને એની સાડી પકડી છે. સારી સુરંગ સુહી મુખ માંડ્યો રોરી રંગ સેંદુર માંગ છુહી બ્રજ ભયો. અનેક અનેક પ્રકારે આ નંદ મહોત્સવનો પ્રારંભ થયો છે અને ગોપ ગોવાળો એ તો હેલો કરતા જાય અને ખેતા જાય. આનંદ ભયો આનંદ ભયો. आज नंदराय के आज ब्रजराज के आज आनंद भयो हेरी है भैया हो आज नंद राय के आनंद भयो. नाचत गोपी करत कुलाहल नाचत गोपी करत कुलाल. मंगल जार भयो हेरी है भैया हो आज नंद राय
છલ્લા મોહલ્લા में में मच गयो हल्ला. એ બહુ સરસ વાત. તમે જે લોકો વાતો કરો છો ને, વાતો બંધ પ્લીઝ. ના ના બંધ નહીં કરો. તમે જે લોકો વાતો કરો છો ને, આ જેમ કે પેલા બેન ઊભા છે, અહીંયા બેન બેઠા છે, પેલા બેન બાજુ પેલા ઊભા ત્યાં એ વાતો કરે, પેલી બાજુ પેલા વાતો કરે, આ બધા વાતો કરે છે ને જે, એ બરોબર આવી જ વાતો વ્રજની અંદર સર્વત્ર થતી હતી. તમે કંઈ નવું નથી કરતા. અને બધા જ તમે શું વાતો કરો છો મને ખબર છે. બધા જ એક જ વાતો કરે કે પ્રભુ એ કેવી કૃપા કરી નંદ બાવાને ત્યાં, કેસા આહા બડો અનોખો લાલા જાયો. તમારા જેમ જ વાતો કરતા હતા. એમાં એક બેન તો ઊભા ઊભા આ રીતે જ એમ ફરતા હતા અને બધાને એમ કે બેન તમે વાત બરોબર કરો છો, ત્યાં તો કેવો આનંદ આનંદ થઈ રહ્યો છે. વ્રજની અંદર જે આનંદ છે, કઈ કેવું છે હજુ બાકી છે? મેં તમારી વાતે કરી દીધી. શ્રી નંદ બાવાએ ઘણા બધા દાન કર્યા. ગાયો ને આમ સરસ મજાની તૈયાર કરી એમના પણ શૃંગાર કર્યા છે અને એવી ગાયોના દાન કર્યા છે. ગોપીઓ જ્યારે ચાલી ત્યારે એમણે આત્માનમ ભૂષયાન ચક્રુહુ. ગોપી શ્રી ગોપીજનો પોતાને સજાવી રહી છે. તૈયાર થાય ને એમાં સૌથી પહેલા કુંડલ ધારણ કર્યા. આ બધી વાત અમે કહી દીધેલી છે અહીંયા જ. પ્રમાણ પ્રકરણની જ્યારે વાત થઈ ત્યારે આ બધી વાત થઈ ચૂકી છે. પણ સૌથી પહેલા કોઈ તકલીફ? હા, હવે આ વાતો તો હવે કેમ મારે ના પાડવી? બધા ઠાકોરજીની જ વાતો કરતા હોય એટલે મારે કંઈ બોલાય નહીં. નહીં તો એમની કોઈ બે જણા ઠાકોરજીની વાતો કરતા હોય અને હું કંઈ બોલું તો મને એનો ભંગ કરવાનો અપરાધ લાગે, દોષ લાગે. જે વ્યક્તિ ઠાકોરજીની વાતો કરતા હોય એને હું વચમાં સ્ટોપ ના કરી શકું. એમ હું પણ જો વાતો ઠાકોરજીની કરતો તમે કોઈ વચમાં બીજી બધી વાતો કરો તમને પણ અપરાધ લાગે. હા, પહેલાથી સ્પષ્ટ કરી દેવું સારું. એટલે હું તમને કંઈ નથી કહેતો, તમે પ્રભુની વાતો કરતા હો તો ભલે કરો, પણ અમે કરતા હોઈએ તો તમે અપરાધમાં ના પડો એ પણ ધ્યાન રાખજો. આ તો ભાઈ તમે રહ્યા ઘરના, બીજા કોઈને થોડી કહેવાય, એટલે બીજા કોઈને કહેવાય નહીં. બેસી જાઓ, હવે બેસી જાઓ, બેસી જાઓ. સારું સારું. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. તો ભગવત પ્રેમની અંદર બધા મગ્ન થયા. પોતાની જાતને તૈયાર કરતા શ્રી ગોપીજનો સૌથી પહેલા કર્ણાભૂષણ ધારણ કર્યું. કાનને એમણે પહેલા આપ્યું. એનું કારણ આ સૌથી પહેલી વધાઈ તો કાને જ આપી હતી. એટલે ગોપ્યસ્વ મૃષ્ટમણિકુંડલ નિષ્કકંઠ્યશ્ચિત્રાંબરા પથિશિખાચ્યુતમાલ્ય વર્ષા. માલ્ય વર્ષા ગોપ્ય. શ્રી ગોપીજનો નંદ બાવાના ઘર તરફ દોડ્યા. સુંદર શૃંગાર સજ્યા છે એવા નાચ ગાનમાં મગ્ન થયા. સુધી ન પરે કો કાકી નારી. હસતા હસતા એકબીજાને તાલી આપતા જાય ને ગાતા જાય. નંદ ઘેર આનંદ ભયો. નંદ બાવા પણ જે પેંડા લડુ
लड्डू ऐसे बांट रहे हैं, જેના હાથમાં જે આવ્યું એ ખાતા જાય ને ગાતા જાય. ગઈકાલે જોતો તો ઘણા લોકો નાચવામાં હતા ને ઘણા લોકો ગાવામાં હતા. ખાવામાં તો મારાથી થોડી કહેવાય, પણ ગાવામાં ને ખાવામાં ને નાચવામાં બધા મગ્ન હતા. તો એમાં એક વડીલ દાદા 94-95 વર્ષના હશે, અને એ આમ નાસ્તા તો હતા, પણ ઉત્સાહ કેવો! ઉત્સાહની સાથે નંદ બાબા આમ જે બધું મીઠાઈ આમ જે પ્રસાદ બાંટ રહે છે, એમાં ઠોર શ્રીનાથજીનો પાકો, એ શ્રીનાથજીનો ઠોર આમ હાથમાં આવ્યો, લીધો હાથમાં. હવે મોઢામાં દાંત નહીં, અને ઠોર આવ્યો, પણ ભાવ એટલો બધો કે આમ માંડ માંડ જીભ બહાર કાઢે, આમ કરતા જાય, પણ પેલી સાકર આમ આવે ને એનાથી ગળ્યું મોઢું થઈ ગયું. એમ ચાટતા જાય ને ગાતા જાય, નંદ ઘેરા નંદ ભયો. આ 94-96 વર્ષના દાદાને પણ આવો ઉત્સાહ હતો. તમને કેટલો હતો મને ખબર પડી કે મેં એકવાર ગવડાવ્યું, એમાં કેટલાક લોકો નહીં બોલ્યા જય કનૈયાલાલ કી. ચાલ્યો એ તો કઈ વાંધો નહીં. એટલે એમ કદાચ રાહ જોતા હશે કે આપણે 96 વર્ષના થઈને ત્યારે ગઈશું. બોલો કૃષ્ણ. ગોકુલ મેં આનંદ ભયો, આનંદ ભયો, કનૈયાલાલ કે નંદ ઘેરાનંદ ભયો, કનૈયાલાલ કે આનંદ 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 સર્વત્ર છવાયો. અને શ્રી ગોપીજનો પધાર્યા વારણાલય. और कहते हैं रानी तेरो चिरे जियो गोपाल, यशोदा तेरो चिरे जियो. બ્રાહ્મણો પણ આશીર્વાદ આપે, શ્રી ગોપીજનો પણ આશીર્વાદ આપે. અને શ્રીમદ ભાગવત એની અંદર જણાવ્યા પ્રમાણે તો શ્રી ગોપીજનો પ્રભુની પાસે એવી કૃપા માગે છે. ગોપીજનો તો શ્રુતિ રૂપા છે. શ્રી ગોપીજનો શ્રુતિ રૂપા છે. શ્રી ગોપીજનો ઋષિ રૂપા છે. એટલે બધું જ જાણે છે કે પ્રભુ કેટલો સમય અહીંયા બિરાજવાના છે. 11 વર્ષ અને 52 દિવસ. તો શ્રી ગોપીજનો એમ કહે કે નહીં નહીં, પછી અમારું કોણ? चिरम पाही इति बालके, इसके बाद भी कृपा करके आप हमारी रक्षा करना. चिरम पाही मात्र विषजलाप्ययाद वर्ष मारुताद. આવી રીતે વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ. માત્ર આટલી આટલી વસ્તુઓથી નહીં, પરંતુ ચિરમ પાહી. આ કોઈ કઈ ન હોય તો પણ પ્રભુ આપ અમારી પર કૃપા કરતા રહેજો, એમ શ્રી ગોપીજનો અહીંયા કહે. પ્રિયજનો, નંદ બાબાએ ત્યારબાદ સૂત, માગધ, બંદીજન, જે પણ સંગીતકાર, જે પણ અન્ય જે કંઈ પણ સેવા કરવા વાળા હતા, એ બધા જ લોકો, એવું નહીં કે માત્ર બ્રાહ્મણોનું પૂજન કર્યું, સૌને આ બધું આપ્યું. યથોચિતમ અપૂજયત. નંદ બાબાએ સૌનું સન્માન કર્યું, બહુ જ પૂજન અર્ચન કર્યા. અને ત્યારબાદ રોહિણીજીના પણ પૂજન કર્યા. રોહિણીજીને બાજટ પર બિરાજમાન કર્યા, તિલક કર્યા, અનેક પ્રકારના વસ્ત્ર અર્પણ કર્યા, અનેક પ્રકારના અલંકાર અર્પણ કર્યા. રોહિણીજી કે પણ શું છે મને આટલું બધું? નંદ બાબા યશોદાજી કે બેન, તમે અમારા ઘરે પધાર્યા અને તમારા પગલે તમારા ઘરે પણ લાલન પધાર્યા દાઉજી, અને અમારા ત્યાં પણ પ્રભુ પધાર્યા, અમારે ત્યાં પણ આ આનંદ થયો. ખૂબ એમનું સન્માન કર્યું છે. નંદ બાબાએ એમનું સન્માન કર્યું છે. નંદ ગોપાભિનંદિતા. વ્રજની અંદર હવે લક્ષ્મીજી કાયમ માટે પધાર્યા છે, પરમેનન્ટ.
પરમાનંદ આવે છે કે માલણ બનીને આવ્યા, દરેકે દરેક ઘરે બંધનવાર બાંધે. એનો અર્થ એ થાય કે પ્રત્યેક ઘર, કોઈ ઘર એવું નથી જ્યાં લક્ષ્મીજી નથી પધાર્યા. 18 શ્લોકની અંદર આનંદ મહોત્સવનું વર્ણન જે કર્યું એ આપણે અત્યંત સંક્ષેપની અંદર જોયું છે. નાથ પ્રભુ અનેકાનેક પ્રકારે જે લીલાઓ કરે એમાં શિવજી ભગવત દર્શન માટે પધાર્યા, શ્રી યશોદાજીએ ના પાડી. આ દ્વાદશીના દિવસે લીલા થઈ છે. અને જ્યારે પ્રભુએ રડવાની શરૂઆત કરી, છાના રહેતા નથી, છેવટે શિવજીને પણ દર્શન આપ્યા. ચતુર્દશીને દિવસે શ્રી નંદ બાબા ગોવાળોને ગોકુળની રક્ષા સોંપી અને મથુરા પધાર્યા છે, કંસને કર આપવા માટે. અને ત્યારે અહીંયા પૂતના આવી છે. નંદ બાબા અને વસુદેવજીનું મિલન થયું. વસુદેવજીએ કહ્યું વધારે સમય અહીંયા રોકાવો નહીં. નંદ બાબા વ્રજમાં ગોકુલ તરફ આવવા માટે પધાર્યા. અને હવે આ ખેચરી, સા ખેચરી એકદોત્પત્ય, આ બધી જ કથાઓ આપણે વિસ્તારથી ગયા વર્ષે જોઈ છે, એટલે હું આગળની કથાઓનો વિસ્તાર કરવા માંગુ છું. એટલે થોડાક જલ્દી આપણે આગળ ભાગીએ છીએ. હમણાંની વાત છે, 1 વર્ષને ઉપર 1 મહિનો ગયો છે. કાલે વૈશાખ માસ, ચૈત્રમાં તો આપણે બધા મળ્યા હતા. તો ત્યારે આપણે વાત થઈ હતી કે આ પૂતના એનું કોઈ સામર્થ્ય નથી. ગુજરાતીમાં કહીએ તો સાવ એની કોઈ તાકાત નથી કે અહીંયા આવી શકે. 3 કારણોથી ન આવી શકે. જ્યાં નંદ બાબા હોય ત્યાં ન આવી શકે, જ્યાં ગાયો હોય ત્યાં પૂતના ન આવી શકે, અને ત્રીજી વસ્તુ કે આ ગોકુલની ભૂમિમાં પણ પૂતના ન આવી શકે. અને ન આવી શકે તો પછી કેવી રીતે આવી? તો બોલે નંદ બાબા મથુરા ગયા છે, ગાયો ચરવા ગઈ છે, અને આ ભૂમિ તો છે જ ને. બોલે એટલા માટે જ કહ્યું સા ખેચરી એકદોત્પત્ય, આમ ઉડીને આવી, આકાશ માર્ગે આવી, ભૂમિ માર્ગે ન આવી શકે. 5 અવિદ્યાના પ્રકાર છે. આ પંચ પર્વા અવિદ્યા એટલે પૂતના છે, એ આવી અને અવિદ્યાનો નાશ પ્રભુએ કર્યો. પૂતના આવી સુંદર બનીને આવી છે. આ અવિદ્યાના 5 પ્રકાર એને આપણે આગળ જોઈશું. આ પૂતના આવી પ્રભુએ આંખ બંધ કર્યું, જે સ્તન ઉપર કાળકૂટ નામનું વિષ લગાવીને આવી હતી. અને આજ બાલકૃષ્ણ પ્રભુએ પયઃપાન કર્યા. શ્રી બાલકૃષ્ણ પ્રભુની વંદનામાં આપણે સૌ એક શ્લોક બોલીએ છીએ. ખ્યાલ છે તમને કયો શ્લોક બોલીએ છીએ? હા, પણ આગળ પહેલો શબ્દ નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયઃ પાન રક્ષિતા શેષ બાલકમ. નમામિ શ્રી બાલકૃષ્ણમ, શ્રી બાલકૃષ્ણ પ્રભુને પ્રણામ. એ કેવા છે? તો યશોદોત્સંગ લાલિત. ઉત્સંગ એટલે ખોળો. ગુજરાતીમાં શું કહેવાય? ખોળો, ગોદ. આ શ્રી યશોદાજીની ગોદની અંદર જેમને ખેલાવ્યા છે યશોદાજીએ, લાલિત કર્યા એટલે લાલન પાલન કર્યું છે. આ શ્રી બાલકૃષ્ણ પ્રભુ છે. વળી કેવા છે? પયઃપાન કરવા વાળા, દૂધ પીવા વાળા છે. તો આ પ્રભુએ યશોદાજીના પયઃપાન કર્યા એની વાત નહીં કરી,
બોલે યશોદાજી તો લાલન પાલન કરે એટલે એમાં બધું આવી જ ગયું, પણ એક વિશેષ કૃપા કરી કોની ઉપર? પૂતના ઉપર. એના અસુપય પાન. પૂતના અસુપય પાન નો અર્થ શું થાય? પૂતના અસુપય પાન. અસુ એટલે પ્રાણ. ઠાકોરજીએ એમના પૂતનાના દૂધનું પાન કર્યું. બોલે એ બધી વાત ઠીક છે, તો કયું દૂધ પીધું? પ્રાણ રૂપી દૂધ પીધું. એના પ્રાણ જ પી લીધા. તો પ્રભુએ શું પી લીધું? ભાઈ એક વાત છે, બાળક માના સ્તનપાન કરે તો એ સ્તનપાન કર્યા પછી એ પાત્ર એટલે માનું હૃદય જ્યાંથી આ અમૃત વહેતું હોય એ ખાલી થઈ જાય ખરું? ખરેખર તો એવું કે આપણે ગ્લાસ ભરીને જલ લઈએ કે દૂધ લઈએ ને આપણે પી લઈએ તો એ ખાલી થઈ જાય કે નહીં? તો ખાલી કરવા હતા તો શું ખાલી કર્યું? દૂધ નહીં પીધું, પ્રાણ પી લીધા એટલે બધા ખાલી થઈ ગયા, પ્રાણ એમાંથી નીકળી ગયા. અને ત્યારે પૂતના એવી ને એવી પડી એટલે ગઈ. આ પૂતનાનું અસુપય પાન કર્યું. અસુ એટલે પ્રાણ રૂપી દૂધના પાન કર્યા. અને કરીને શું કર્યું? રક્ષિત અશેષ બાલકમ. બધા જ બાળકોની રક્ષા કરી. શેષ એટલે બાકી રહેલા. બાકી રહેલા એટલા નહીં, એના પહેલા પણ જેને મારી મારીને આવી છે આ પૂતના, એમના પણ રક્ષણ શ્રી બાલકૃષ્ણ પ્રભુએ કર્યા છે. પ્રભુ આવા કૃપાળુ છે. એટલે પૂતનાના પયપાન માત્ર નથી કર્યા, અસુ એટલે પ્રાણનું પણ પાન કર્યું. પ્રાણ પણ પ્રભુ પોતે આરોગી ગયા. એમ આ પૂતનાના ઉદ્ધારની કથા કહી. ત્યારબાદના અધ્યાયની અંદર 3 નાની નાની કથાઓ આવી. એક, સ્વયં જ્યારે પડખું ફેરવ્યું અને એ જ સમયે જન્મનું નક્ષત્ર પણ હતું. અને ત્યારે જન્મ નક્ષત્ર સમયે પડખું ફેરવ્યું તો એમ થયું માતાને કે આપણે કઈ ઉત્સવ કરીએ. નવું ગાડું હતું, એના ઉપર બધા જ અલગ અલગ રસ એટલે બધી સામગ્રીઓ એ બધી રાખેલી હતી. ઠાકોરજીના પલનાને આ ગાડાની નીચે પધરાયેલું છે. જાગ્યા, જોયું, રડ્યા. શા માટે? કે મારું કોઈ સંભાળ લે. સૌથી વધુ ને વધુ પ્રભુની જો કોઈ ફરિયાદ હોય તો એ છે કે મારા ભક્ત મારી પાસે કેમ નથી રહેતા. સમજો છો તમે? તમે 56 ભોગ આરોગો તો પ્રભુ આપની ઉપર પ્રસન્ન રહે? નહીં, એવું નથી. 56 ભોગ આરોગાવો તો પ્રસન્ન રહે એવું નહીં. તો તમે આ મનોરથ કરો, તે મનોરથ કરો તો પ્રભુ પ્રસન્ન થાય? નહીં. તમે પ્રભુ પાસે થોડો સમય આપો. આપણું કેવું હોય કે આપણે ભોગ ધર્યો અને ભાગી ગયા, ફરી પાછા આવ્યા અને પાછા કંઈક ભોગ સરાવ્યો, ફરી પાછો બીજો કોઈ ભોગ ધર્યો અને ભાગી ગયા. પ્રભુ કે તું મારી પાસે તો રહેતો જ નથી. ઠાકોરજીની સન્મુખમાં કઈ એક વાત કીર્તન ગાવાનું કે નહીં, એની પાસે બેસવાનું કે નહીં? તો પ્રભુને એમ થાય મારી પાસે તો બિરાજો. એક મર્યાદામાં એવું એક ભજન હતું, એની વાત કરું. એમાં એ જમાનામાં એવું કહેતા હતા, હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય મારે. ઉડ લઈ મને આવડતું
નથી પણ ઉડલી જ કરવું ને. પણ તમે બધા મજા આવી ગઈ તમને તો લ્યો. બસ ભાઈ મન નથી આવડતું. પણ એણે એમ કહ્યું કે અષ્ટયામ કરો, ઓછું કરવાનું કહેતો જ નથી, પણ પ્રભુની પાસે થોડો સમય તો આપો. અને ઠાકોરજી જોયું બધા જ લોકો ઉત્સવની તૈયારીઓમાં છે, કોઈ આ બાજુ નથી. પ્રભુએ રડવાની શરૂઆત કરી, છતાંય કોઈનું ધ્યાન ગયું નહીં. ત્યારે આમ બે પગ ઊંચા કરતા એક લાત જ્યાં મારી અને પેલું ગાડું બધા રસ ઢોળાઈ ગયા. આ એક લીલા. બીજી લીલા જેની અંદર તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે એ કથા આવે. પ્રભુએ તૃણાવર્તને માર્યો અને ત્રીજાની અંદર જુંભા લીલા એટલે બગાસું ખાતાની સાથે મુખની અંદર બ્રહ્માંડના દર્શન, વિશ્વના દર્શન વગેરે કરાવ્યા છે. એ કથા કરી છે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.